હેલો સ્ટુડન્ટ્સ, હું છું વાઘેલા સર. મારી યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝમાં તમારું સ્વાગત છે. તમને ખ્યાલ છે કે હું મારી ચેનલમાં ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનો કરાવું છું. તેમાં સ્ટાન્ડર્ડ 12 એકાઉન્ટ સેક્શન ડી અને ચેપ્ટર 5. હવે દાખલો પહેલો, પ્રશ્ન પહેલો, એ અને બી 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓએ સી ને નફામાં 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધો. બરાબર, તો જો ધ્યાન આપજો. આન્સર જો સી નો ભાગ છે 1/4. સી નો ભાગ 1/4. હવે એ અને બી 3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તો સી નો ભાગ એટલો આવ્યો. હવે આપણે ધારો કે કુલ નફો બરાબર 1. ધારો કે કુલ નફો 1 છે. બરાબર, કુલ નફો 1. હવે 1 નફો જે છે તેમાં એ, બી અને સી ત્રણેયનો ભાગ ભેગો કરીએ એટલે 1 નફો થાય. તો જો તેથી એનો ભાગ પ્લસ બી નો ભાગ પ્લસ સી નો ભાગ બરાબર 1. જો એનો ભાગ, બી નો ભાગ પ્લસ સી નો ભાગ બરાબર 1. ત્રણેયનો થઈને કુલ નફો 1 થયો. હવે સી નો નફો અપાયેલો છે. સી નો ભાગ છે 1/4. તેથી એ પ્લસ બી નો ભાગ, કે એ અને બી ના ભાગની આપણને ખબર નથી, પણ સી ના ભાગની ખબર છે. સી નો ભાગ થાય છે 1/4. સી નો ભાગ લખશું 1/4 બરાબર કુલ નફો 1 ભાગ. તેથી એ પ્લસ બી નો ભાગ, હવે આ પ્લસ 1/4 છે તેને બરાબરની આ બાજુ ફેરવીએ તો માઇનસ થાય. તો બરાબર 1 - 1/4 બરાબર. હવે ક્રોસ ગુણાકાર કરીએ તો 4 × 4 -1 અને છેદમાં 4/4 બરાબર 4 - 1 એટલે કે 3/4. આ 3/4 જે આવ્યો એ અને બી નો બંનેનો ભાગનો નફો થયો. એ પ્લસ બી નો ભાગનો નફો. એ અને બી નો ટોટલ ભાગ ભેગો કરીએ તો 3/4 થાય. અને સી નો ભાગ તો હતો 1/4. કુલ નફો 1 લીધો. 1 માંથી સી નો ભાગ કાઢી નાખીએ એટલે બાકી વધે એ અને બી નો નફો. તો એ અને બી નો નફો થાય 3/4. હવે તો ધ્યાન આપજો. હવે સૂત્ર તમને ખ્યાલ હશે કે કોઈ પણ નવો ભાગ શોધવો હોય તો કેમ શોધાય. જુઓ, તો ભાગીદારનો નવો ભાગ બરાબર નફાનો ભાગ ગુણ્યા ભાગીદારનો જૂનો ભાગ. હવે સૌથી પહેલા એનો નવો ભાગ
બરાબર. હવે નફાનો ભાગ, એ નો નવો ભાગ બરાબર નફાનો ભાગ. નફાનો ભાગ એ અને બી નો વધે છે 3/4 ગુણ્યા જૂનો ભાગ, એનો જૂનો ભાગ. જો 3/2 છે તો 3 એના કહેવાય, ટોટલ 3 ને 2 5, 3/5 ગુણાકાર કરીએ તો 3 તેરી 9 અને 5 ચોક 20. તો એનો નવો ભાગ આવ્યો 9/20. હવે બી નો નવો ભાગ, સૂત્ર તે નફાનો ભાગ વધતો તો 3/4 ગુણ્યા બી નો જૂનો ભાગ, બી નો જૂનો ભાગ છે 2 અને ટોટલ 5, 2/5 બરાબર 3 દુ 6 અને 5 ચોક 20. તેથી હવે એનો નવો ભાગ આવી ગયો, બી નો નવો ભાગ આવી ગયો, તો ત્રણેયના નવા ભાગ, ત્રણેય ભાગીદારોના. તો એ જેમ બી જેમ સી, ત્રણેય ભાગીદારોના નવા ભાગ. તો એનો નવો ભાગ છે 9/20 જેમ બી નો નવો ભાગ છે 6/20 જેમ, અને સી નો ભાગ, જો સી નો ભાગ હતો 1/4. હવે છેદ 20 છે, આમાં 20 આવે, આમાં 20 લાવો હોય તો ગુણાકાર લઈએ તો 4 × 5 = 5, એટલે કે 5 × 5 અને 5 ચોક 20. સી નો ભાગ આવશે 5/20. તેથી નફા નુકસાનનું નવું પ્રમાણ. બરાબર. તો દરેકના છેદ સમાન થઈ ગયા એટલે અંશ લઈ લેવાનો. 9/6/5. તો આ આવશે નફા નુકસાનનું નવું પ્રમાણ. તો નફા નુકસાન નવું પ્રમાણ શોધી લીધો. ત્યારબાદ ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. જો ત્યાગનું પ્રમાણ, તો ત્યાગનું સૂત્ર, ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સૌથી પહેલા એનો ત્યાગ બરાબર. હવે એનો જૂનો ભાગ છે 3/5, 3/5 માઇનસ એનો નવો ભાગ, જો અહીં શોધ્યો એનો નવો ભાગ 9/20. હવે છેદ સમાન કરીએ, 20 અહીંયા છે તો 5 માં 20 બનાવીએ તો 4 વડે ગુણાકાર થાય, 4 4 તો 4 તેરી 12, 5 ચોક 20 માઇનસ 9/20. તો બાદબાકી કરીએ તો 12 માંથી 9 જાય તો 3/20. તો આ એનો ત્યાગ આવ્યો 3/20. હવે બી નો ત્યાગ, સૂત્ર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. બી નો જૂનો ભાગ 2/5 માઇનસ નવો ભાગ, બી નો નવો ભાગ છે 6/20. છેદ સમાન કરીએ, 4 વડે ગુણાકાર, 4 4 4 દુ 8, 5 ચોક 20 માઇનસ 6/20. 8 માંથી 6 બાદ કરીએ, 8 માં 6 જાય તો 2, 2/20. આ બંનેના ત્યાગ આવ્યા. હવે ત્યાગનું પ્રમાણ,
તો ત્યાગના પ્રમાણ માટે બંનેના ભાગને સાથે લખીએ તો A જેમ B બરાબર 3/20 બંનેના છેદ સમાન છે, છેદ કાઢી નાખો તો 3/2 થશે. તો આ દાખલાને સમજી લેજો, કાંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખજો, સ્ક્રીનશોટ પાડી લેજો અને પાઠ્યબુકમાં લખી નાખજો. હવે દાખલા નંબર 2, P અને Q એક ભાગીદારી પેઢીમાં 4/5 અને 2 ભાગે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમણે R ને નફામાં 20% ભાગની શરતે દાખલ કર્યો. તો નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધો. તો જો ધ્યાન આપજો ખાસ. આન્સર જો નવો ભાગીદાર R છે, R ને નફામાં 20% આપે છે, તો R નો નફામાં ભાગ બરાબર 20%. ટકા હોય એટલે છેદમાં 100 મૂકવાના, 20/100. છેદ ઉડાડીએ તો 20/5 1/5, 20 × 20 અને 20/5 તો આ R નો નવો ભાગ આવ્યો 1/5. જો 20% હોય એટલે છેદમાં 100 લેવાના, 20/100 છેદ ઉડાડો તો 20/5 એટલે 1/5. હવે જો P અને Q, હવે P અને Q નો જૂનો ભાગ છે 4/5 અને 2/10. હવે P, Q, R નવી પેઢીના ત્રણેય ભાગીદારો છે, તો ત્રણેયનો કુલ નફો એક, ધારો કે પેઢીનો કુલ નફો બરાબર 1. પેઢીનો કુલ નફો 1. હવે P નો ભાગ પ્લસ Q નો ભાગ પ્લસ R નો ભાગ બરાબર 1. P નો ભાગ, Q નો ભાગ પ્લસ R નો ભાગ બરાબર 1. તેથી હવે P અને Q, જો R નો ભાગની તો આપણને ખ્યાલ છે, R નો ભાગ છે 1/5. P અને Q નો ભાગ, P પ્લસ Q નો ભાગ પ્લસ R નો ભાગ, R નો ભાગ 1/5 બરાબર 1. હવે શું કરવાનું, આ P પ્લસ Q બંનેનો ભાગ એમનો રાખશો, અને પ્લસ 1/5 છે તે પ્લસ છે, બરાબરની આ સાઈડ ફરે તો માઇનસ થાય, બરાબર 1 - 1/5. તેથી P પ્લસ Q નો ભાગ બરાબર 5 × 5 -1/5. 5 માંથી 1 જાય તો 4, 4/5. તો C નો ભાગ બાદ કરીએ તો P અને Q, P અને Q નો બાકી ભાગ વધે છે 4/5. P અને Q નો ભાગ 4/5 વધ્યો. હવે જો નવો ભાગ શોધવાનું સૂત્ર, નવો ભાગ બરાબર નફાનો ભાગ ગુણ્યા ભાગીદારનો જૂનો ભાગ. આ સૂત્રથી નવો ભાગ શોધી શકાય. તો હવે સૌથી પહેલા P નો નવો ભાગ
નફાનો ભાગ આટલો વધે છે 4/5 4/5 ગુણ્યા જૂનો ભાગ પી નો જૂનો ભાગ આપેલો છે 4/5 ચોકે ચોકે 16 પચો પચો 25 તો પી નો નવો ભાગ આવે છે 16/25 હવે ક્યુ નો નવો ભાગ તો નફાનો ભાગ 4/5 ગુણ્યા જૂનો ભાગ ક્યુ નો જૂનો ભાગ જો 2/10 છે આપણે છેદ ઉડાડી અડધા અડધા કરીએ તો 1/5 થાય તો 1/5 4 એકા 4 પચો પચો 25 કેમ કે અડધા એટલા માટે કર્યા કે જો 10 અહીંયા લઈએ તો 10 × 50 થાય તો બંનેના છેદ જુદા પડે આપણે છેદ સમાન થાય તો તે પ્રમાણ આવે તો એટલા માટે અહીં અડધા કર્યા 2 ના અડધા 1 10 ના અડધા 5 એટલે ક્યુ નો ભાગ લીધો 1/5 4 એકા 4 પચો પચો 25 અને આર નો ભાગ તો નવો છે તે આપણી પાસે આર નો નવો ભાગ એ તો શોધેલો છે જો આર નો નફામાં ભાગ 1/5 હવે એમાં છેદમાં 25 લાવીએ તો 5 વડે ગુણાકાર તો 5 એકા 5 અને પચો પચો 25 હવે ત્રણેયના છેદ સમાન થઈ ગયા જો 25 25 25 તો નફા નુકસાનનું નવું પ્રમાણ તો નફા નુકસાનનું નવું પ્રમાણ પી જેમ ક્યુ જેમ આર બરાબર છેદ બધાને સમાન છે છેદ ન લખીએ તો 16 જેમ 4 જેમ 5 તો આ નફા નુકસાનનું નવું પ્રમાણ આવ્યું હવે આપણને ત્યાગનું પ્રમાણ પણ શોધવાનું કીધેલું છે જો ત્યાગનું સૂત્ર જૂનો ભાગ માઇનસ નવો ભાગ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ હવે સૌથી પહેલા પી નો ત્યાગ પી નો ત્યાગ તો પી નો જૂનો ભાગ જો જૂનો ભાગ પી નો છે પી નો જૂનો ભાગ 4/5 માઇનસ નવો ભાગ પી નો નવો ભાગ જો પી નો નવો ભાગ છે 16/25 હવે છેદ સમાન કરે પછી લાવવા માટે 5 વડે ગુણાકાર 5 5 તો 5 ચોક 20 પચો પચો 25 માઇનસ 100/25 હવે 25 સમાન છે અંશની બાદબાકી 20 માંથી 100 બાદ કરો તો 4/25 આ પી નો ત્યાગ આવ્યો હવે ક્યુ નો ત્યાગ સૂત્ર છે કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ ક્યુ નો જૂનો ભાગ આપણે અડધાનો ભાગ લેશું 1/5 જૂનો ભાગ ક્યુ નો 1/5 માઇનસ ક્યુ નો નવો ભાગ ક્યુ નો નવો ભાગ છે 4/25 છેદ સમાન લઈએ તો 25 તો 25 5 વડે ગુણીએ તો પચો પચો 25 5 એકા 5 પચો પચો 25 માઇનસ 4/25 5 માંથી 4 જાય તો 1/25 તો ક્યુ નો ત્યાગ આવ્યો 1/25
હવે ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ પી જેમ ક્યુ બરાબર. હવે છેદ બેના સમાન છે, છેદ કાઢી નાખીએ તો 4/1. તો આ રીતે ત્યાગનું પ્રમાણ આવશે. તો મિત્રો આ દાખલાનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો, બાકી બુકમાં લખી નાખજો, ને કંઈ ન સમજાય, કંઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને કહેજો. હવે દાખલા નંબર 3, એ અને બી 5/3 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે અને સીને નફામાં 1/5 ભાગ આપવાની શરતે દાખલ કર્યો છે. ધારો કે કુલ નફો 1 છે. આ 1 નફામાં એ, બી અને સી ત્રણેયનો ભાગ આવી જાય. હવે સીનો નફો અપાયેલો છે 1/5 લેતા આ 1/5 સામે ફેરવીએ, 1 - 1/5 બાદબાકી કરીએ તો 4/5 આવે. આ 4/5 છે એ અને બીનો બાકી રહેતો નફાનો ભાગ થાય. હવે સૂત્ર છે નવો ભાગ શોધવાનું. નવો ભાગ બરાબર નફાનો બાકી ભાગ ગુણ્યા જૂનો ભાગ. હવે એનો નવો ભાગ 4/5 ગુણ્યા જૂનો ભાગ 5/8 ગુણાકાર કરીએ તો 20/40 આવે. આવી રીતે બીનો નવો ભાગ આવશે, આવી રીતે સીનો નવો ભાગ આવશે. છેદ સમાન જવા દઈએ તો 20/12/8 નફાનો નવો ભાગ આવશે. તેમાંથી 4 સામાન્ય લઈએ તો 5/3/2 નફાનો નવો ભાગ આવશે. ત્યારબાદ એનું અને બીનું ત્યાગનું પ્રમાણ શોધવાનું. તો ત્યાગનું પ્રમાણ 5/3 આવશે. હવે દાખલા નંબર 4, તેમાં પી અને ક્યુ એક પેઢીમાં 3/5 અને 4 ભાગે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમણે આરને નફામાં 25% ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો છે. તો જો આન્સર, આરનો નફામાં ભાગ છે 25%. ટકા આપેલા હોય તો છેદમાં 100 લેવાના. 25/100 છેદ ઉડાડીએ તો 25 × 100. તો આરનો નફામાં ભાગ થશે 1/4. હવે આવા દાખલાઓમાં કુલ નફો એક ધારી લેવાનો. આ એક નફો જે છે તેમાં પી, ક્યુ અને આર ત્રણેયનો નફો ભેગો થાય એટલે એક નફો બને. હવે પી પ્લસ ક્યુનો ભાગ પ્લસ આરનો ભાગ અપાયેલો છે 1/4. સામે ફરે માઇનસ થાય. સાદુરૂપ આપીએ તો પી અને ક્યુનો બાકીનો નફો વધશે 3/4. સૂત્ર છે નવો ભાગ બરાબર નફાનો બાકીનો ભાગ ગુણ્યા જૂનો ભાગ. આવી રીતે પીનો ભાગ જડશે, ક્યુનો ભાગ જડશે અને આરનો નવો ભાગ આવશે. ત્રણેયના છેદ સમાન છે તો 9/6/5 આ નફા નુકસાનનું નવું પ્રમાણ થશે. ત્યારબાદ ત્યાગનું પ્રમાણ શોધવાનું. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો ત્યાગનું પ્રમાણ P/Q બરાબર 3/2 આવશે. હવે દાખલા નંબર 5, એક્સ અને વાય 2/1 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. ઝેડને નફામાં પ્રવેશ આપવામાં આવે છે નવા ભાગીદાર તરીકે. 1/5 ભાગની શરત છે. હવે આ ઝેડ છે તેને એક્સ 1 ભાગ આપે છે અને વાય 1 ભાગ આપે છે. તો આ બંનેનો ત્યાગ થાય. તો એક્સ અને વાયનું જૂનું પ્રમાણ 2/1 છે. હવે ઝેડનો ભાગ 1/5, એક્સનો ત્યાગ આવશે 1/10 અને વાયનો ત્યાગ આવશે 1/10. કારણ કે એક્સ અને વાય પોતાના ભાગમાંથી 1 ભાગ ઝેડને આપે છે. તો આ બંનેનો ત્યાગ થાય. સૂત્ર ત્યાગ માટે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. એક્સનો નવો ભાગ 2/3 માઇનસ ત્યાગ 1/10. ક્રોસ ગુણાકાર 10 × 2 = 20, 3 × 3 20માંથી 3 બાદ કરીએ તો 17/30. આવી રીતે વાયનો નવો ભાગ 1/3 માઇનસ 1/10. ક્રોસ ગુણાકાર 10 × 10 3 × 3 10માંથી 3 બાદ કરીએ તો 7/30. ઝેડનો નવો ભાગ 1/5. છેદ સમાન કરીએ તો 6/6 6 × 6 6 × 5 30. આવી રીતે નફા નુકસાનનું પ્રમાણ આવે
17/6/17/7/6. ત્યારબાદ ત્યાગનું પ્રમાણ 1/1 આવશે.